વૈષ્ણવના ઘરમાં જન્મ થયો છે, ભલે 24 કલાક ઘરમાં સેવાનો માહોલ છે, છતાં ઠાકોરજીની સન્મુખ તમે થઈ નહીં શકો. અને એટલા માટે આ જ વસ્તુ શ્રી ગોકુલનાથજીએ ત્યાં જોઈ અને કહ્યું કે કોઈ પણ પદાર્થ, કોઈ પણ વસ્તુ ઠાકોરજીની સન્મુખ એવી રીતે કરવી કે જે પ્રભુને લાયક હોય અને જેનાથી પ્રભુને સુખ મળે. ઘણી વાર કહેતો હોઉં છું ને કે આપણે ત્યાં ઠાકોરજીના જે મનોરથ થાય તો એ મનોરથ પણ કયા થાય કે જે લીલા કરી ઠાકોરજીને સુખ મળ્યું હોય. કયા મનોરથ થાય આપણે ત્યાં? ઠાકોરજી રાસ કર્યો, આ રાસમાં સુખ મળ્યું. ઠાકોરજી ગૌચારણ લીલા કરી, ગૌચારણમાં સુખ મળ્યું. હવે ઠાકોરજીએ કાલી દમન પણ કર્યું છે, પણ કાલી દમનનો મનોરથ થાય? સરસ નાગ બનાવીએ, નાગની ઉપર ઠાકોરજી બધાઈએ. ઠાકોરજી ધેનુકાસુરને પણ માર્યો હતો, એ ધેનુકાસુરનો મનોરથ થાય? કેમ ન થાય? આપણે ત્યાં મનોરથ એ જ થાય કે જે લીલા કરી ઠાકોરજીને સુખ મળ્યું હોય, જે લીલા કરી પ્રભુને શ્રમ પડ્યો હોય, એ મનોરથ આપણે ત્યાં ન થાય. એવી રીતે આની અંદર પણ કહ્યું કે ઠાકોરજીનું સુખ શેમાં છે, ઠાકોરજીને આનંદ શેમાં છે, એ જાણીને આપણે કાર્ય કરીએ તો જ આગળ વધી શકાય. અને એટલા માટે શ્રી ગોકુલનાથજી કહે છે ને, આ પુષ્ટિ ભક્તિ માર્ગ એ પણ બહુ કરાલ છે, એ પણ બહુ અટપટો છે. ત્યારે કલ્યાણ ભટ્ટે આવીને શ્રી ગોકુલનાથજીને પૂછ્યું, આપણે જે પણ જોઈએ છે ને ગોકુલનાથજીના વચનામતને આધારે જોઈએ છે. જ્યારે કલ્યાણ ભટ્ટે આવીને શ્રી ગોકુલનાથજીને પૂછ્યું કે આ પુષ્ટિ માર્ગ એટલો કઠિન છે, આ પુષ્ટિ માર્ગ એટલો કઠિન છે, તો આ પુષ્ટિ માર્ગમાં પ્રભુની પ્રાપ્તિ થાય કઈ રીતે? ગોકુલનાથજી કહે, આ પુષ્ટિ માર્ગ કઠિન તો છે, પણ આ કઠિન પુષ્ટિ માર્ગની અંદર જીવને પ્રભુની પ્રાપ્તિ થઈ પણ શકે. જે ઉત્તમ ભગવદી હોય એને બોલે, ઉત્તમ ભગવદીને પ્રભુની પ્રાપ્તિ કઈ રીતે થાય? તો ગોકુલનાથજી કહે કે ઉત્તમ ભગવદી એ છે કે આખા જગતના લોકો ચાલતા હોય એ રસ્તે ન ચાલે, જે અવળે રસ્તે ચાલે. કલ્યાણ ભટ્ટ કહે, અવળે રસ્તે ચાલે એટલે શું? ત્યારે ગોકુલનાથજી કહે, બધાના ટોળામાં અને ટોળામાં ચાલે એને ભગવાન ન મળે, તો કહે પ્રભુની પ્રાપ્તિ કોને થાય? પ્રભુ કોને મળે? તો ગોકુલનાથજી કહે કે જે ભગવદી વનમાં ચાલે, અને એવા વનમાં ચાલે કે જે વનમાં ચાલતા કોઈ ભટકી જાય. પ્રભુની પ્રાપ્તિ એને થાય કે જે પર્વત ઉપર ચાલે, અને એવા પર્વત ઉપર જ્યાંથી પડવાનો ડર હોય. ગોકુલનાથજી કહે ભગવદી એ કહેવાય કે જે જલમાં ચાલે, અને એવા જલમાં કે જ્યાં ડૂબવાનો ડર હોય. ગોકુલનાથજી કહે પ્રભુ એને મળે કે જે વાયરે ચાલે. હવાની ઉપર કોઈ ચાલી શકે, પણ કે વાયરે ચાલે. અને કહેવાય કે ભગવદી એ છે કે જે તલવારની ધાર ઉપર ચાલે, કે જ્યાં ચાલતા પગ કપાઈ જાય. અને કહેવાય ભગવદી એ છે કે જે અગ્નિ ઉપર ચાલે, અને અગ્નિ ઉપર ચાલે કે જ્યાં ચાલતા પણ બળી જવાય. કલ્યાણ ભટ્ટ સમજ્યા નહીં કે પ્રભુ આ કેવી રીતે બની શકે? આપ કહી રહ્યા છો કે ભગવદી એ છે કે જે વનમાં ચાલે, અને વનની અંદર જાય તો જીવ ભટકી જાય, તો વનની અંદર જીવ ચાલે તો પ્રભુને પામી શકે એવું કેવી રીતે? આપ કહો છો કે પર્વત ઉપર ચાલે ભગવદી, તો પર્વત ઉપર ચાલવું એટલે શું? આપ કહો છો કે જલમાં ચાલે, જે જલમાં ચાલે કે જ્યાં ડૂબવાનો ભય હોય, એ જલમાં ચાલવું એટલે શું? કહે કે જે વાયરે ચાલે, જે હવા ઉપર ચાલે, એનો મતલબ શું? કહે કે જે તલવાર ઉપર ચાલે, એનો મતલબ શું? અને કહે જે અગ્નિમાં ચાલે એ ભગવદી, એનો મતલબ શું? ત્યારે ગોકુલનાથજી સમજાવે છે કે આ પુષ્ટિ માર્ગ એ ઘણો વિકટ છે, અને આ પુષ્ટિ માર્ગ એ તો આગનો દરિયો છે, અને એમાં જેને ડૂબવાની સાહસ છે એ ચાલી શકે. આ તો એવો માર્ગ છે કે જે માહી પડ્યા તે મહાસુખ પાણે, અને દેખન હારા દાજે જોને. તો કહેવાય આ ભગવદી કોણ? કે જે વનમાં ચાલે. અને વનમાં ચાલે એટલે શું? ત્યારે ગોકુલનાથજી કહે ભગવદી એને કહેવાય કે જે વનમાં ચાલે. તો કહેવાય આ વન શું છે? તો ગોકુલનાથજી કહે આ જે સંસાર છે ને એ જ વન છે. અને જાણીને એ ભગવદીને ઠાકોરજી આ સંસારમાં રાખે, આ સંસારમાં રચે પચેલો રાખે. બોલે કેમ? કે જો આ સંસાર છોડી દેશે તો લોકો કહેશે જો કેટલા મહાન છે, જો કેટલા મહાન છે. આ સંસાર છોડીને બેઠા છે, અને જ્યાં એની વાહવા થવા લાગે તો એનો બગાડ થતા વાર ન લાગે. અને માટે ગોકુલનાથજી કહે કે ભગવદીને પ્રભુ જાણીને આ સંસારમાં લાગે, અને સંસારમાં રચેલો પચેલો રાખે. અને જ્યારે સંસારની અંદર રચેલો પચેલો લહે તો જીવોને પણ લાગે કે નહીં આપણી જેમ છે, અને આપણી જેમ છે એમ લાગે તો સાચા અર્થમાં એ વિચલિત પણ ન થઈ શકે.
ગોકુલનાથજી કહે, જાણો છો ભગવદી એ છે કે જે પર્વત ઉપર ચાલે. કોણ છે? તો કહેવાય પર્વત શું છે? તો કહેવાય કે પર્વત ઉપર ચાલવું એ શું છે? જો પહેલી વસ્તુ શું કહી? વનમાં ચાલે. હવે જો વનમાં ભટકી જાય માણસ તો કોઈ હિંસક પશુ આવીને ખાઈ જાય. તો આ સંસાર શું છે? વન છે. અને ભગવદી એ કે જે વનમાં ચાલે છે અને વનમાં જો ક્યાંક અટવાયા તો પડતા વાર ન લાગે. બીજી વસ્તુ કહી ભગવદી એ કે જે પર્વત ઉપર ચાલે. અને પર્વત એટલે શું? જ્યારે કોઈ આપણી પ્રશંસા કરે અને પ્રશંસા કરે ત્યારે સાવધાન થઈ જવાનું, કારણ કે આ પર પ્રશંસા એ પણ પર્વત છે. અને પર્વત ઉપર ચડી ગયા તો ક્યાંક પગ લપસ્યો તો ચડતા વર્ષો લાગી જાય, પણ પગ લપસે તો નીચે આવતા જરાય વાર ન લાગે. કે ભગવદી કઈ રસ્તે ચાલે? તો કેવા જળ ઉપર ચાલે. અને જળ ઉપર એટલે શું? જળ ઉપર ચાલવું એટલે શું? કે જ્યારે કોઈ પણ વૈષ્ણવ સાથે આપણો સંગ થાય, કોઈ પણ વૈષ્ણવ સાથે આપણો વાર્તાલાપ થાય તો આપણને આવડે છે અને એને નથી આવડતું, છતાં આપણે એવી રીતે વ્યવહાર કરીએ કે એને જરા પણ એમ ન લાગે કે હું જાણતો નથી અને આ જાણે છે. અને એ વસ્તુ એટલે જળ માહે ચાલવું. આગળ કહ્યું છે વાયરે વાયરે ચાલે. અને વાયરે વાયરે ચાલે એટલે કે જે પોતાના વાણી દ્વારા, જે પોતાના વ્યવહાર દ્વારા જરા પણ સામેવાળાને લેશ પણ આંચ ન આવવા દે, એનો મતલબ વાયરે વાયરે ચાલે. કહ્યું તલવારની ધારે ચાલે. અને તલવારની ધારે ચાલે એનો મતલબ શું? કહેવાય ને જ્યારે જીવે જેમ જીવની પ્રગતિ થવા લાગે, જેમ જેમ આધ્યાત્મ પદ પર જીવ આગળ જવા લાગે, ઠાકોરજીની પરીક્ષા પણ બહુ કરે. અને પરીક્ષા કરે એટલે એને બહુ યશ પ્રતિષ્ઠા અપાવી દે, એને બહુ લાભ અપાવી દે. એટલે કેમ? ઠાકોરજી જુએ કે આને આ જોઈએ છે કે હું જોયું છું. અને એ સમયે આપણે સાવધાન થઈ જવાનું, કારણ કે આ તલવારની ધારનો હવે ગતિ આવી ગઈ છે અને તલવારની ઢાલ પર ચાલવાનું છે. એટલે ધીમે ધીમે ચાલતા ચાલતા જઈએ આગળ, ત્યારે આવે અગ્નિ. અને અગ્નિ એટલે શું? એવી અવસ્થા આવી જાય કે એની પાસે ખૂબ સમૃદ્ધિ આવી જાય, એની પાસે ખૂબ યશ કીર્તિ આવી જાય, એની પાસે બધું આવી જાય. ત્યારે ગોકુલનાથજી કહે એ છે અગ્નિમાં ચાલવું. અને અગ્નિમાં ચાલવું એટલે શું? જે પણ આપણને મળ્યું, જે પણ આપણે પામ્યું, માનવું કે એમાં આપણું સામર્થ્ય નહીં, એમાં માત્ર ને માત્ર આપણા પ્રભુની કૃપા છે. અને જ્યારે એ ભાવ આવી જાય તો અગ્નિમાંથી પણ આપણે નીકળી જઈએ. અને જ્યારે આ અર્થ કયા? કલ્યાણ ભટ્ટ કહેવા લાગે કૃપાનાથ આવું કપરું છે તો આવા અગ્નિમાંથી જીવ ચાલી કેવી રીતે શકે? આવા તલવારની ધાર ઉપરથી જીવ ચાલી કેમ શકે? આ વાયુ ઉપર જીવ ચાલી કેમ શકે? આ જલ ઉપર ચાલી કેમ શકે? ત્યારે ગોકુલનાથજી કહે કલ્યાણ ભટ્ટ જુઓ, જે પોતે પોતાના સાધનથી જવા માંગે છે એને તલવારની ધાર કાપી દે છે, એને અગ્નિ બાળી દે છે, એને જલ ડૂબોઈ દે છે, એને વન ભટકાવી દે છે, એને પર્વત પાડી દે છે. પણ જે પ્રભુની ઈચ્છાથી પ્રભુ સન્મુખ આવે તો એ જ્યાં જલ ઉપર કે અગ્નિ ઉપર કે તલવાર ઉપર પોતાનો પગ પધરાવે એનાથી પહેલા ઠાકોરજી એને નીચે પોતાનો શ્રીહસ્ત પધરાવી દે છે. જેવો અગ્નિ ઉપર પોતાનો પગ પધરાવા જાય એનાથી પહેલા ઠાકોરજી પોતાનો અલૌકિક હસ્ત એની નીચે પધરાવે, જેથી તલવારની ધાર એને કાપી ન શકે, અગ્નિ એને બાળી ન શકે, જલ એને ભીંજવી ન શકે, પર્વત એને પાડી ન શકે. અને જ્યાં પોતાનો હાથ મૂકે અને પ્રભુના હસ્ત ઉપર પોતાનો પગ મૂકી અને જીવ આ પુષ્ટિ ભક્તિ માર્ગમાં આગળ આવે છે. અને કહેવાય કે જે જીવ પ્રભુના હસ્ત ઉપર પોતાનો પગ મૂકી અને માર્ગમાં આવ્યો અને જેવો આગળ આવે તો પ્રભુ કહે જે રીતે મેં હાથ મૂકી તને આગળ લીધો એવી રીતે હવે તું હાથ મૂક કે જેથી બીજા જીવો પણ સન્મુખ આવે. અને એ જ રીતે એ જીવ પણ પોતાનો હસ્ત મૂકે અને એના થકી બીજા જીવ સન્મુખ આવે. અને એવી રીતે એક એક જીવ બધા હાથ મૂકતા જાય તો આ પુષ્ટિનો પથ બધા લોકો માટે સરળ થઈ જાય, બધા લોકો માટે સહજ થઈ જાય કે જેનો આત્મસાત બધા જીવો કરી શકે. અને એટલા માટે તો શ્રી ગોકુલનાથજીએ આ કૃપા કરી અને કૃપાનું દાન કરી એવી રીતે આ પુષ્ટિ માર્ગ આપણને આપ્યો. એટલા માટે તો આપણા ભક્તો પણ કહે છે ને કે ઇન બિનું મેરે ઓર ન કોઈ શ્રી વલ્લભ જીવન પ્રાણ. કારણ જેણે પુષ્ટિની રીતિ, પુષ્ટિની ગતિ અને પુષ્ટિનો ભાવ આપણા હૃદયમાં સ્થિર કર્યો. કેવા આપણા બધા વૈષ્ણવના જીવન પ્રાણ હોય તો શ્રી ગોકુલનાથજી છે, શ્રી વલ્લભ છે કે જેણે કૃપા કરી આપણને આ પુષ્ટિના રીતિને સમજાવી,
આ પુષ્ટિના માર્ગમાં આપણને ગતિ આપી. એટલે તો કહ્યું છે, इन बिन मेरे और न को श्री वल्लभ जीवन प्राण श्री वल्लभ जीवन जीवन प्राण इन बिन मेरे और न को इन बिन मेरे और न को श्री वल्लभ जीवन प्राण इन बिन मेरे रहिए राखी निस दिन उरा निसा दिन उरे रहिए राखे निस दिन उरे अंतर रखिए नाम सोए अंतर रखिए नाम सोए इन बिन मेरे और न कोई श्री वल्लभ जीवन प्राण इन बिन मेरे इन बिना કોણ મેરે જીવન વલ્લભ જીવન પ્રાણ. વૈષ્ણવના જીવન પ્રાણ કોઈ છે તો શ્રી ગોકુલનાથજી. કહેવાય કે જ્યારે કોઈ વૈષ્ણવ આવતા, કોઈ ભગવતી આવતા તો ગોકુલનાથજી કહેતા, આવો પાપી બેસો. બધાને આશ્ચર્ય થતું, કૃપાનાથ આ તો આવા ભગવતી વૈષ્ણવ છે, નિત્ય સત્સંગ કરે છે, નિત્ય સેવા કરે છે, અને જ્યારે એ આવી રહ્યા છે અને બધાની સામે આપ કહો છો કે આવો પાપી બેસો, ત્યારે ગોકુલનાથજી કહે, વૈષ્ણવ તો એ જ બની શકે કે જે પાપી હોય. બધા કે શું વાત કરો છો, પાપી વૈષ્ણવ કેવી રીતે હોઈ શકે? ત્યારે ગોકુલનાથજી કહે, જાણો છો ભગવતી કોને કહેવાય? બોલે કોને કહેવાય? કે જે ભગવદ રસ પોતે પીએ અને બીજાને પાવે, પાવે અને પીએ, પાપી. જે ભગવદ રસ બીજાને પાતો પણ હોય અને પોતે પણ પીતો હોય, જે નિત્ય ભગવદ રસમાં છકેલો રહે અને એવી રીતે ભગવદ રસમાં છકેલો રહે કે એનો સંગ કરે અને સંગ માત્રથી એનો રંગ જેને લાગી જાય. અને કહેવાય જેમ પ્રાચીન ભગવતીઓ એવા હતા, એવા સત્સંગમાં છકેલા, ગમે તેવો નાસ્તિક એની પાસેથી ગુજરે અને એના મુખમાંથી પણ કૃષ્ણ નીકળી જાય. ગમે તેવો દુષ્ટ જીવ એમની પાસેથી નીકળી જાય તો પણ મનમાં લાલસા જાગે કે એકવાર પ્રભુના દર્શન કરી લઉં. વિચાર કરો એ ભગવતી કેવા કે જે પાપી, જેના માટે શ્રી ગોકુલનાથજી કહે, જે ભગવદ રસ પોતે પીતો પણ હોય અને બીજાને પાતો પણ હોય, અને જે પીતો હોય એ તો બીજાને પાવી શકે. જેણે એ ભગવદ રસની કણિકાને પાઈ હોય, જેણે ભગવદ રસની કણિકાને પ્રાપ્ત કરી હોય, એ રસને જેણે પાયો હોય. અને આ પુષ્ટિ માર્ગ એ તો રસનો માર્ગ છે. પુષ્ટિ માર્ગને જો ગણિતની જેમ સમજવા જશો તો ક્યારે પણ ટોટલ મળશે નહીં. પુષ્ટિ માર્ગને સમજવું હોય તો પેલી કવિતાની જેમ સમજો. એ કવિતાને જોવા વાળો જેવો કવિ હોય એવા એવા અર્થ એને પ્રગટશે. એ કવિતાને જોવા વાળો જેવો પણ એનો અર્થઘટન કરવા વાળો હોય એવા એવા ભાવો એને પ્રગટશે. અને આ તો રસમાર્ગ છે. અને જ્યાં સુધી એ રસમાં ડૂબશો નહીં, એ રસનો આત્મસાત નહીં કરો. વૈષ્ણવના જીવન પ્રાણ તો શ્રી ગોકુલનાથજી છે. અને જીવન પ્રાણ કોને કહેવાય? કે જે વૈષ્ણવની ગતિને પણ જાણે, વૈષ્ણવના મનની અવસ્થાને પણ જાણે, વૈષ્ણવના હૃદયની પ્રીતિને પણ જાણે. જ્યારે કલ્યાણ ભટ્ટે શ્રી ગોકુલનાથજીને કહ્યું, કૃપાનાથ ઘણી વાર આપ પ્રવચનમાં આજ્ઞા કરો છો કે તાદર્શી વૈષ્ણવ, તાદર્શી વૈષ્ણવ. ને તાદર્શી વૈષ્ણવ કોને કહેવાય? તા એટલે પ્રભુ અને તાદર્શી જે પ્રભુ જેવા થઈ ગયા છે. અને એવા વૈષ્ણવ કે જેની અંદર
પ્રભુના ગુણ પ્રગટી ગયા છે, જેની અંદર માનો જેને પ્રભુએ જેમને પોતાને સોંપી દીધા છે, એ તાદર્શી જીવો. કલ્યાણ ભટ્ટ કે કૃપાનાથ, ઘણીવાર આપ તાદર્શી વૈષ્ણવનો ઉલ્લેખ કરતા હો છો, પણ કૃપા કરી ક્યારેક તો એના દર્શન અમને કરાવો. શ્રી ગોકુલનાથજી કે જો મારો જન્મદિવસ આવી રહ્યો છે, એ દિવસે તમને જરૂર એ તાદર્શી વૈષ્ણવના દર્શન થશે. જ્યાં ગોકુલનાથજીનો જન્મદિવસ આવ્યો અને ઘણા બધા વૈષ્ણવ પાતલ લઈ રહ્યા છે, આખી પંગતો લાગેલી છે, હજારો વૈષ્ણવ દૂર દૂરથી આવ્યા છે અને બધા પાતલ લઈ રહ્યા છે, સુંદર સુંદર સામગ્રીઓ પીરસાઈ છે. ને જ્યાં એક વૈષ્ણવ પ્રસાદ લેતો હતો, જ્યાં સામગ્રી પીરસાઈ, જ્યાં અંસકડી પીરસાઈ અને વૈષ્ણવ ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. બધા વૈષ્ણવ પૂછે શું થયું, શું થયું, પણ કંઈ બોલી શકતો નથી. બધા લોકો કહેવા લાગ્યા આટલો મોટો મહાઉત્સવ છે, બધા વૈષ્ણવના હૃદયમાં આનંદ છે, બધા નાચી રહ્યા છે, ગાઈ રહ્યા છે, અને આ કેવો વૈષ્ણવ અહીંયા આવીને રડે છે, અપશુગન કરે છે. અરે મહાઉત્સવ તો આનંદ મનાવવાનો છે, એમાં કઈ રુદન કરાય, આમ અપશુગન કરાય? બતાવો શું થયું તમને? પણ કંઈ બોલી શકતો નથી. જેટલું જેટલું વૈષ્ણવ પૂછે શું થયું, શું થયું, અને દુષ્કે ને દુષ્કે ચોધાર આંખમાંથી આંસુ. આખી પાતળ સજેલી છે, બધા પ્રસાદ લે છે, પણ આ લેતો નથી. બધા વૈષ્ણવ કયા કેવો જીવ છે, શ્રી ગોકુલનાથજીના પ્રાગટ્ય ઉત્સવમાં આવ્યો છે અને લઈ શકતો નથી. તો છેલ્લે શ્રી ગોકુલનાથજી પોતે પીરસવા માટે વૈષ્ણવને નીકળ્યા. ચાલતા ચાલતા દરેકને પરસતા પરસતા આવ્યા. જ્યારે આ વૈષ્ણવની દશા જોઈ, આંખમાં આંસુ જોયા, કંઠ અવૃદ્ધ જોયું, માનો હૃદય ભરાઈ ગયું છે. એ કંઈક કહેવા માંગે છે પણ કહી શકતો નથી, કહેવાની કામના કરે છે પણ એને શબ્દો મળતા નથી. શ્રી ગોકુલનાથજી જા એને જોયો. ગોકુલનાથજી કે વૈષ્ણવ તું ઘર જા તો શું પ્રસાદ નહીં લિયો જાયગો? અને બધા વૈષ્ણવને આશ્ચર્ય થયું કે પ્રસાદ ન લેતો હોય ગોકુલનાથજી આગ્રહ કરી કરી એને લેવડાવે, ન લેતો એના મુખમાં પધરાવે ને સ્વયં સામે ચાલીને કહે છે કે વૈષ્ણવ તારાથી પ્રસાદ નહીં લેવાય, તું ઘરે જા. સમજવામાં આવ્યું વૈષ્ણવને કે આવી લીલા ક્યારે જોઈ નથી. ન લેતો હોય એને તો આગ્રહ કરી કરીને લેવડાવે, પોતે પીરસે. આવું કેમ કીધું હશે? વાતને થોડો સમય વીત્યો. કલ્યાણ ભટ્ટ ફરી કે કૃપાનાથ, આપ આજ્ઞા કરતા હતા કે આપના જન્મદિવસના દિવસે આપ કોઈ તાદર્શી વૈષ્ણવના દર્શન કરાવશો, પણ એ દર્શન તો આપે કરાયા નહીં. તો વૈષ્ણવ કે ખ્યાલ છે પેલો વૈષ્ણવ બધા પંગતમાં બેઠા હતા, પણ પેલો વૈષ્ણવ બેઠો બેઠો રડતો હતો. શ્રી ગોકુલનાથજી કે પેલો વૈષ્ણવ એને કેમ ભૂલાય? જ્યાં આખો મહાઉત્સવ મનાવાતો હતો, બધાના મનમાં આનંદ હતો, પણ એની આંખમાં શું હતા? બધા વૈષ્ણવ પ્રસાદ લીધા હતા, કણિકા લેતા હતા અને પોતાના ભાગ્યને મનાવતા હતા, પણ એ જીવ કેવો આપના જન્મ દિવસે આવ્યો અને પ્રસાદ લીધા વિના પાછો ગયો? બોલે હા યાદ છે મને. શ્રી ગોકુલનાથજી કે એના દર્શન કર્યા હતા? બોલે હા. અને છતાં કહે છે તાદર્શી વૈષ્ણવના દર્શન ન કર્યા? કલ્યાણ ભટ્ટ કે કૃપાનાથ, આ શું કહી રહ્યા છો આપ? જે વૈષ્ણવ ઉત્સવના દિવસે આવીને રુદન કરતો હતો, આપે એને જાતા રહેવાનું કહ્યું. અમને લાગ્યું કે કોઈ જરૂર અભાગ્યો જીવ હશે, પણ આપ જવાનું ન કહો કોઈને પણ. એ શું હતું? ગોકુલનાથજી કહે એ નિષ્કિંચન વૈષ્ણવ હતો. જ્યારે મહાપ્રસાદ લેવા માટે બેઠો અને જ્યારે એની સામે બધી વસ્તુ પીરસાઈ અને એને યાદ આવ્યું કે મારી સામે તો આટલા આટલા વ્યંજનો છે, પણ હું મારા ઘરમાં તો મારા પ્રભુને સૂકો રોટલો અને મીઠું ભોગ ધરીને આવ્યો છું. અને જ્યારે મારા ઘરની અંદર મારા પ્રભુ વિરાજે છે, એને સૂકો રોટલો અને મીઠું મેં ભોગ ધર્યું છે, તો આ પકવાનો મારા મુખમાં કેમ કરીને જાય? પણ ઉત્સવ છે, ઉઠી શકતો નથી. ઉત્સવ છે, કોઈને ના નથી પાડી શકતો, પણ એની આત્મા રડી રહી છે, એના આંખમાંથી અશ્રુ છે કે મારા પ્રભુને હું ભોગ ના ધરી શકું, એ વસ્તુ મારાથી કેમ લેવાય? મારા પ્રભુને સુખ ના આપી શકું, એ વસ્તુ મારાથી કેમ સ્વીકાર કરાય? કોઈ જાણી ન શક્યું. પણ ગોકુલનાથજી તો જીવોની આત્મા રૂપ છે, એ તો મનની ગતિને જાણે છે, મનની દશાને જાણે છે. અને જોતાની સાથે કહ્યું વૈષ્ણવ તારાથી પ્રસાદ નહીં લેવાય, તું જા. અને જ્યારે જવાનું કહ્યું ત્યારે એને હાશ થઈ કે કૃપાનાથ, આપે મારી ટેક રાખી, આપે મારી લાજ રાખી, આપે કૃપા કરી આ જીવને પતિત કરવા મોકલ્યો. અને ત્યારે કલ્યાણ ભટ્ટને લાગ્યું કૃપાનાથ, જીવોની ગતિ અને જીવને તો પ્રભુ આપ જ જાણી શકો. અમે તો એના આચરણને જોઈએ છે, અમે તો એના વ્યવહારને જોઈએ છે, પણ એના મનને, એની આત્માને જોવા વાળા તો પ્રભુ આપ છો. જીવોના પારખી આપ છો, જીવોને ઓળખનારા, જીવોને ગતિ આપનારા આપ છો. એટલે તો કહે મેરે જીવન પ્રાણ સ્વરૂપ હમારો સર્વસ્વ યહ સ્વરૂપ હમારો સર્વસ્વ
बिन मेरे, दीन बिन मेरे और न कोऊ से वल्लभ जीवन प्राण, जीवन प्राण, जीवन प्राण बिन बिन मेरे। અને વાસ્તવમાં જોવા જઈએ તો શ્રી ગોકુલનાથજીએ સાચા અર્થમાં વૈષ્ણવને એ દ્રષ્ટિ આપી છે કે જે દ્રષ્ટિ દ્વારા તમે તમારા ઠાકોરજીને જોઈ શકો. તમારા ઘરમાં બિરાજતા ઠાકોરજી એ ઓર કોઈ નથી. નમામિ હૃદયે શેષે, જે સ્વરૂપ તમારા હૃદયમાં બિરાજતું હતું એ જ શ્રી વલ્લભે કૃપા કરી સામે બિરાજતા ઠાકોરજીમાં પધરાયું છે. અને એ ઠાકોરજી ખૂબ વ્યાકુલ છે તમારી સાથે વાતો કરવા માટે. એ ઠાકોરજી ખૂબ વ્યાકુલ છે કે તમે મારી લીલાના દર્શન કરો. પણ એવી કોઈક વસ્તુ છે કે જે આપણને આ દુનિયામાં રોકી રાખે છે. દહેલીજ પર આપણે ઊભા છીએ, એક પગલું આગળ જઈએ તો કોઈ અલગ દુનિયામાં આપણો પ્રવેશ થઈ જાય કે જે દુનિયાના આપણે છીએ. આ જે જગતને આપણે પોતાનું માનીએ છીએ, આ જગત આપણું નથી. આપણે કોઈ ઓર સંબંધિત છીએ. અને જો જે પણ વૈષ્ણવ હોય ને, ઘરના લોકોને એના માટે ફરિયાદ હશે કે આ બહુ વ્યવહાર નિભાવતા નથી, આમને બહુ વ્યવહારમાં સમજ નથી પડતી, આખી ઘરની રીત બી સંભાળતા નથી. બોલે કેમ? કારણ કે એક દેશનો વ્યક્તિ કોઈ બીજા અજાણ્યા દેશમાં પહોંચી ગયો હોય, એના કાયદા કાનૂન એ જાણતો ન હોય. અને આ જગ્યા, આ જગતમાં જે રહી રહ્યા છીએ, આ આપણું નથી. દયારામભાઈ કહે છે, મંજી મુસાફર રે ચાલો રે નિજ દેશ ભણી. આપણી બધાની એક દુનિયા અલગ છે. સાધારણ વ્યક્તિ ત્યાં પહોંચી શકતો નથી. કહેવાય હિમાલયની પાસે એક, મેં વાંચ્યું છે ક્યાંક, એવું ગામ છે કે ન ત્યાંનો કોઈ એડ્રેસ છે. એ સિદ્ધોનું ગામ છે. ત્યાં ન કોઈ એડ્રેસ છે, ત્યાં ન કોઈ પતા છે, ન એ ગામ કોઈ નકશામાં છે. પણ જ્યારે જીવનું બૌદ્ધિક સ્તર યા એનો આધ્યાત્મ લેવલ એટલો ઊંચો આવી જાય તો જ એને એ ગામનો રસ્તો મળી જાય. અને એવી રીતે આપણો પણ એક પુષ્ટિ જગત અલગ છે. અને જેવો એ જગતની અંદર તમારી એન્ટ્રી થઈ, આ બધી લીલાઓ તમારી સામે પ્રગટ થવા લાગશે. આ એક એક ઘટનાઓ તમારી સામે ચરિતાર્થ થવા લાગશે. આ એક એક લીલાઓ તમારી સામે પ્રગટ થવા લાગશે. આપણે ઉંમરે ઊભા છીએ ખાલી બસ. ઉમરાથી એક પગ તમે અંદર મૂકો, તમને લાગશે કે આ જે લૌકિક જગત આપણને દેખાય છે એ જગતની અંદર તમને બધી અલૌકિક સ્ફૂર્ણાઓ થવા લાગશે. આ જગત જે તમને અનુભવ થઈ રહ્યો છે, તમે એક જ ઘડી બીજા જગત ચાલ્યા જશો. કારણ કે શ્રી ગોકુલનાથજી એ આપણને દ્રષ્ટિ આપી છે. કહેવાય ને, નાનકડું તમને ઝલક આપું. ને ઝલક પણ કેવી? એટલા માટે જ્યારે કલ્યાણ ભટ્ટે શ્રી ગોકુલનાથજીને પૂછ્યું, કૃપાનાથ કૃપા કરી બતાવો કે કોઈ ઉત્તમ ભગવદી હોય એને પ્રભુની પ્રાપ્તિ કઈ રીતે થાય, પ્રભુના પ્રગટ લીલાના દર્શનમાં એનો પ્રવેશ કઈ રીતે થાય, અને એ અલૌકિક જગત કે જેની મેં વાત કરી એ જગતમાં એનો પ્રવેશ કઈ રીતે થાય. ત્યારે શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે જ્યારે જીવને પ્રભુની લીલા અને પ્રભુની લીલા સામગ્રીનો પરિચય થાય. કલ્યાણ ભટ્ટ કે કૃપાનાથ, લીલા તો સમજમાં આવે, પણ લીલાના સ્વરૂપ એટલે શું? આપણને લાગે કે પ્રભુની લીલા થતી હોય તેમાં ઠાકોરજી અને સ્વામીજી અને વ્રજભક્તો હોય, પણ કહે ના, આ લીલા સામગ્રી સમજમાં આવે તો ઠાકોરજીની લીલામાં જીવનો પ્રવેશ થાય. તો કહે લીલા સમજમાં કઈ રીતે આવે? જો આટલો પ્રસંગ શ્રી ગોકુલનાથજી કહે છે અને પછી એનો લીલાત્મક પ્રસંગ સમજાવે છે. શ્રી ગોકુલનાથજીનો જે સત્સંગનો મેં વાત કરી કાલે, પ્રાચીન ક્રમ હતો. અને એવો ક્રમ કે જે ક્રમથી તમે થોડા દિવસ લગાતાર આનું અનુસંધાન કરો તો તમે બહુ આસાનીથી આ યુગમાંથી એ યુગમાં પ્રવેશ કરી જાઓ. તમે આ દુનિયાથી એ દુનિયામાં પ્રવેશ કરી જાઓ. બોલે શું ક્રમ?
પ્રસંગ તમને સંભળાવું, પછી ચાહો તેનું સ્મરણ પણ કરાવું. પ્રસંગ એટલો છે, ગોકુલનાથજી કહે છે કે એક ઝરોખાની ઉપર સ્વામીજી ઊભા છે. ઝરોખાની ઉપર સ્વામીજી ઊભા છે, ઠાકોરજીને મળવા માંગે છે. ત્યાં ઠાકોરજી સામેથી ચાલતા ચાલતા પધાર્યા. સ્વામીજી ઉપર ઝરોખામાં છે, ઠાકોરજી નીચે છે. અને જ્યાં સ્વામીજીની પાસે સખીઓ છે અને સ્વામીજી બતાવવા ગયા, જો સખીઓ પ્રભુ આવ્યા, જો સખીઓ પ્રભુ આવ્યા. અને જ્યાં આમ હાથ કરીને બતાવવા ગયા તો આપના હાથનો કડો આપના ગળામાં રહેલા મોતીના હારમાં લાગ્યો અને મોતીનો હાર તૂટ્યો. જેવો મોતીનો હાર તૂટ્યો તો મોતી સ્વામીજીના હૃદયમાં થઈને સીધા નીચે જે ઠાકોરજી ઊભા હતા એ ઠાકોરજીના મસ્તક પર પડ્યા. અને બધા ગામના લોકોને લાગ્યું કે જો પ્રભુને વધાવવા માટે સ્વામીજીએ મોતીઓથી અભિષેક કર્યો. આટલો પ્રસંગ છે. અને આ પ્રસંગ એવો છે કે જેમ જેમ તમે આનું ચિંતન કરતા જશો, જેમ જેમ તમે આનું સ્મરણ કરતા જશો, એક એક પડતો ખુલવા લાગશે. અને એક એક જ્યાં પડતો ખુલવા લાગશે ત્યાં તમે ધીમે ધીમે એ યુગની અંદર યા એ લેવલની અંદર યા એ દેશની અંદર પ્રવેશ કરવા લાગશો. થોડુંક સ્મરણ તમને કરાવવાનું. હાથમાં જેને ખાલી ઘડિયાળ પહેરી કાઢી દેજો, મેટલ. કાલને દૂર કરવો પડે પહેલા, આપણે હાથમાં લઈને ફરીએ છીએ. આ જ પ્રસંગનું ચિંતન કરવાનું છે આપણે. અને આ પ્રસંગ તમને ખબર નથી, મારે વધારે આના વિશે કંઈ કહેવું નથી. આ પ્રસંગ એવો છે જેના દ્વારા તમે જાણી શકો તમારું સ્વરૂપ કયું છે. આ પ્રસંગ એવો છે જેના દ્વારા તમે જાણી શકો તમે કયા યુથના છો. આના દ્વારા તમે જાણી શકો તમારી સેવા કઈ છે, તમે ક્યાંના છો, ક્યાં હતા, ક્યાં છો, ક્યાં જવાના છો. આ મેં કીધું તમને ઉમરો છે, અને જો ઉમરો તમે ઓળંગી ગયા તો સામે જતા વાર નહીં લાગે. બરાબર? બધા પોતાની આંખો બંધ કરી દેજો, શરીર સીધું રાખજો. આંખો આખા એ સ્મરણમાં બંધ રહેશે તો જ એનું સ્મરણ તમને અનુભવ કરી શકશો. અંતર્મુખ નહીં થાઓ, બહારની દુનિયાથી જોડાયેલા હશો તો પછી કંઈ બહુ ફરક નહીં પડવાનો. નેત્ર બંધ કરી દેજો. તમે અનુભવ કરી રહ્યા છો ઠંડી ઠંડી હવા તમારા દેહને સ્પર્શ કરીને જઈ રહી છે. એના સ્પર્શનો અનુભવ કરો. ચારો તરફ પ્રકાશ 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 દેખાય છે. તમે ઊભા છો, નીચે જોયું તો ત્યાંની ભૂમિ પીળા રંગની છે, જાણે લીપણ કર્યું હોય એવું લાગે છે. મીઠી મીઠી अलौकिक सुगंध चारों ओर व्यापी रही है. सामे झरोखा पर घणी बधी चूड़ीओनो अवाज आवी रह्यो छे.
થોડી દૃષ્ટિ ઉપર કરી એ ઝરૂખાની પથ્થરની જાળીઓમાંથી સૌથી પહેલા એવા સુંદર ચરણ દેખાયા, જેમાં લાલ લાલ રંગનો અડતો લગાવેલો છે, વિછિયા છે. થોડી દ્રષ્ટિ ઉપર ગઈ, સુંદર લાલ અને પજરંગી એવી ચુંદડીની સાડી ધરેલી છે. ધીમે ધીમે ઉપર જાઓ. હાથમાં ઘોણી સુધીના અનેક સુંદર સુંદર ચૂડીઓ ધરેલી છે. જે અનુભવ કરીને ખબર પડી ગઈ આ બીજું કોઈ નહીં પણ સ્વયં સ્વામિનીજી છે. કંઠમાં મોતીઓનો હાર ધરેલો છે. ધીમે ધીમે સ્વામીજીના મુખારવિંદના દર્શન કરો. નેત્રોમાં આતુરતા છે, જાણે કોઈને શોધી રહ્યા હોય, જાણે કોઈની પ્રતીક્ષા કરી રહ્યા હોય એ મોટા મોટા નેત્રો આમ તેમ ફરી રહ્યા છે. નાસિકાઓ ઉપર જે મોટી મોટી નથ છે એ પણ આમ તેમ ઝૂલી રહી છે. સ્વામીજીની આસપાસ સખીઓ છે. જો એ સખીઓના શૃંગાર પણ કેવા છે. સ્વામીજીનો સ્પર્શ જે પાતી હોય, સ્વામીજીની સાથે હોય, એનું સ્વરૂપ કેવું હશે, એના મુખનો તેજ જુઓ. સ્વામીજીના મસ્તક ઉપર જે ટીકો છે એમાંથી જે પ્રકાશ આવી રહ્યો છે એ પ્રકાશ બધી સખીઓના મુખ ઉપર પડી રહ્યો છે. સ્વામીજીના મનમાં મનોરથ જાગ્યો કે મારા પ્રભુ અહીં કેમ ના આવે, મારા પ્રભુ મારી પાસે આ સમય કેમ નથી. અને જ્યાં આ વિચાર સ્વામીજીના મનમાં આવ્યો, મુખ ઉદાસ થવા લાગ્યો, મનની અંદર વ્યાકુલતા વધવા લાગી કે મારા પ્રભુ મારી પાસે કેમ નથી. સ્વામીજીના મુખની ઉદાસી જોઈ સખીઓના પણ મુખ ઉદાસ થયા. અને જ્યારે સ્વામીજીના મનમાં એ મનોરથ જાગ્યો કે પ્રભુ મારી પાસે હોય, માનો એ જ વખતે પ્રભુના મનમાં પણ એ મનોરથ જાગ્યો કે હું સ્વામીજીની પાસે જાઉં. ચાલતા ચાલતા પ્રભુ સામેના રસ્તેથી આવી રહ્યા છે અને પ્રભુના આ માર્ગ ઉપર પગ મૂકતાની સાથે આસપાસના માહોલમાં શું પરિવર્તન થઈ રહ્યું છે અનુભવ કરો. પ્રભુના કંઠમાં જે માળાજી છે એની સુગંધ લઈને હવે વાયુ આવી રહ્યો છે. જેમ જેમ પ્રભુના એક એક ચરણ એ ભૂમિ ઉપર પડે છે એ ભૂમિની શું દશા થઈ રહી છે જુઓ. ચાલતા ચાલતા પ્રભુ આવ્યા ને જે ઝરોખા ઉપર સ્વામીજી ઊભા હતા એની નીચે આવી એમની ગતિ અટકી. પ્રભુ ઠાળા રહ્યા. જ્યારે જીવ મનોરથ કરે અને જ્યારે જીવના મનમાં મનોરથ હોય ત્યારે પ્રભુને ઠાળા રાખીએ છીએ. અને પ્રભુ ઠાળા ક્યારે રહે? જ્યારે જીવના મનમાં જેવો મનોરથ હોય એવો મનોરથ પ્રભુ પણ ધારણ કરે ત્યારે.
આજે પ્રભુના મનમાં પણ મનો જાગ્યો કે હું પણ સ્વામીજીને મળું. અને જ્યાં ઝરોખાની નીચે આવીને પ્રભુ ઊભા રહ્યા અને સ્વામીજીની દૃષ્ટિ પ્રભુ પર પડી અને સ્વામીજીને 3 રીતનો આનંદ થયો. નેત્રોએ પ્રભુના દર્શન કર્યા, નેત્રોને આનંદ થયો. નેત્રો દ્વારા માનો પ્રભુએ સ્વામીજીનો સ્પર્શ કર્યો, આખા દેહને આનંદ થયો. જે મન પ્રભુના માટે મનોરથ કરતું હતું એનું પૂરું કરવા માટે પ્રભુ પધાર્યા તો સ્વામીજીનું મન પણ આનંદિત થયું. અને સ્વામીજીને જે સખીઓ કહેતી હતી પ્રભુ નહીં પધારે નહીં પધારે, પણ મનમાં જાગેલા મનોરથ પૂરો કરવા માટે સામે નીચે પ્રભુ પધાર્યા છે. અને જુઓ તો ખરા પ્રભુનું મુખારવિંદ કેવું સુંદર લાગી રહ્યું છે કે જે મુખારવિંદના દર્શન સ્વામીજી પણ ટગર ટગર કરી રહ્યા છે. અને જાણે પોતાની સખીઓને કહેતા હોય કે જુઓ સખીઓ, તમે કહેતી હતી પ્રભુ નહીં આવે, કે જુઓ મારા પ્રભુ મારા માટે પધાર્યા છે, જુઓ પ્રભુ પધાર્યા છે. સખીઓને દેખાતા નથી અને ત્યારે સ્વામીજી પોતાનો હાથ ઊંચો કરીને કહે, જુઓ આ ઉભા મારા પ્રભુ, જુઓ આ ઉભા મારા પ્રભુ. અને ત્યાં જ સ્વામીજીનો શ્રીહસ્ત એમાં ધારણ કરેલો કડું કંઠમાં ધારણ કરેલા મોતીના હારને વાગ્યું. આ શું થયું? હસ્તમાં જે કડું ધર્યું છે એ કડું એમને મોતીના હારને ન વાગે. હસ્તમાં ધારણ કરેલું કડવું પણ પ્રભુના દર્શન કરી એ પણ અલૌકિક સખી રૂપ બન્યું. અને સ્વામીજીએ જેને કંઠમાં ધારણ કર્યું છે એ હાર એને જઈને એ ભેટી પડ્યું અને કડાએ જઈને એ હારને કહ્યું કે જુઓ ઠાકોરજી પધાર્યા છે. અને એ હાર તું તો કેવો ભાગ્યશાળી છે કે ઠાકોરજીએ પોતાના હાથે સ્વામીજીના કંઠમાં ધરાયો છે. સ્વામીજી તો પ્રભુના છે અને એ હાર, એ મોતીના હાર તને પણ પ્રભુ પોતાનો માને છે અને પોતાનો માને છે એટલા માટે તો તને સ્વામીજીના કંઠમાં ધરાયો છે. અને આ વાત સાંભળી એ હારના મનમાં એટલો આનંદ આવી ગયો, એટલો આનંદ આવી ગયો. હાર વિચાર કરવા લાગ્યો, પ્રભુ મને માને છે પોતાનો, હું પ્રભુનો છું. જો હું પ્રભુનો છું તો પ્રભુથી દૂર કેમ છું? હું પ્રભુનો છું તો પ્રભુની પાસે કેમ નથી? અને મોતીના હારને એટલો તાપ થયો, એટલો તાપ થયો કે હું પ્રભુને કેમ કરીને મળું? ત્યાં જ એના સખી રૂપ હાથના કડાએ એનો સહયોગ કર્યો, સ્પર્શ કરીને એ હારને તોડ્યો. અને જ્યાં મોતીનો હાર તૂટ્યો, મોતી સૌથી પહેલા સ્વામીજીના હૃદય ઉપર પડ્યા. અને માનો મોતી સ્વામીજીને કહેવા લાગ્યા, જુઓ સ્વામીજી, પ્રભુ આપને મળવા માટે પધાર્યા છે. જ્યારે પ્રભુ આપને પોતાના હૃદયથી લગાવે તો પ્રભુને આપ ખાલી પોતાના જ વશ ન કરી રહેતા, અમને જીવોને પણ પ્રભુનું સુખ આપજો. સ્વામીજીએ હા કહી અને મોતી જઈ સીધા ઠાકોરજીના મસ્તક ઉપર પડ્યા. અને જ્યાં પ્રભુના મસ્તક ઉપર પડ્યા અને પ્રભુનો સ્પર્શ કરતાની સાથે એ મોતીઓનો મનોરથ પૂરો થયો. અને જ્યાં મોતીઓ પ્રભુના ઉપર પડ્યા, આખી પ્રકૃતિ સ્તબ્ધ બની ગઈ. સ્વામીજીનો હસ્ત ઠાકોરજી ઉપર લાંબો કરેલો છે, એમને એમ સ્થિર. ઠાકોરજીના મસ્તક ઉપર જે મોતી પડ્યા એમને એમ સ્થિર. સખીઓ પ્રભુને કંઈ કહેવા જતી હતી એ પણ એમને એમ સ્થિર. બધાના મુખારવિંદને જોતા રહો. ચિંતન કરો, આ મોતી એ કોણ છે?
જે સ્વામીજીના કંઠમાં હતા, ક્યાંક એમાંનો કોઈ એક મોતી તો આપણે નહીં હોઈએ? એક એક કરી બધા મોતી જ્યારે પ્રભુના ઉપર પડ્યા અને એમાંથી આપણે પણ એક હોઈશું અને એમને જ્યારે પ્રભુનો સ્પર્શ મળ્યો હશે, શું લાગ્યું હશે? શ્રી શ્રામજીનું સ્મરણ કરો, શ્રી ઠાકોરજીનું સ્મરણ કરો, વજ ભક્તોને વંદન કરો, પ્રભુની આસપાસ પ્રભુના આભૂષણ એ પણ પ્રભુની લીલા સામગ્રી, પ્રભુની આસપાસ રહેલી પ્રકૃતિ એ પણ લીલા સામગ્રી. જ્યારે પ્રભુ પધારે, માહોલમાં શું ફરક પડે એ પણ અનુભવ કરો. મનમાં 11 વાર અષ્ટાક્ષર મંત્ર બોલો. અને પછી ધીમે ધીમે તમારા નેત્ર ખોલજો. ધીમે ધીમે તમારા નેત્ર ખોલજો. જો આ પ્રસંગ